કરીએ તો અમદાવાદમાં 7થી પણ વધુ સોસાયટીઓમાં અલગ અલગ કારણોસર રીડેવલપમેન્ટના કામ પર બ્રેક લાગી ગઈ છે। હાઉસિંગ બોર્ડ હેઠળ આવતી સોસાયટીઓના રીડેવલપમેન્ટમાં વિલંબ ઊભો થયો છે। બિલ્ડરો તરફથી રહેવાસીઓને ચૂકવવામાં આવતું જે ભાડું અનિયમિત હોવાના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રીડેવલપમેન્ટ બાદ મળતા મકાનોમાં અગાઉની સરખામણીએ ઓછી જગ્યા મળતી હોવાની ફરિયાદના કારણે પણ સભ્યો તૈયાર નથી રહ્યા તેવું પણ સામે આવ્યું છે। હાઉસિંગ બોર્ડ હેઠળ હાલ 42 સોસાયટીઓ રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં છે, જેમાંથી અંદાજે 10 પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શનમાં છે, જ્યારે 32 પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે। છતાં પણ ઘણા પ્રોજેક્ટમાં કામ શરૂ નથી થઈ શક્યું। હાઉસિંગ બોર્ડ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સંકલનના અભાવે પણ પ્રોજેક્ટ અટકી રહ્યા છે। કેટલાક કિસ્સામાં 75-25ના નિયમ મુજબ જરૂરી સંમતિના ન મળતા કામ અટકી જાય છે। આ ઉપરાંત રેસિડેન્શિયલ સાથે કમર્શિયલ એકમો ધરાવતી સોસાયટીઓમાં હિતોના ટકરાવને કારણે પણ રીડેવલપમેન્ટમાં વિલંબ સર્જાઈ રહ્યા છે। એક તરફ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં હાઉસિંગના જૂના મકાનોને રીડેવલપમેન્ટ કરવા તરફ આગળ વધી રહી છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં અંદાજે 7 જેટલી સોસાયટીઓ છે જેના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સોલા રોડ વિસ્તાર પર ઉપસ્થિત છે અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ સોસાયટીઓ છે જે વર્ષો જૂની અને હાઉસિંગની સોસાયટી છે। શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સ, ચિત્રકૂટ એપાર્ટમેન્ટ, અંબિકા એપાર્ટમેન્ટ સહિતની જે સોસાયટીઓ છે તેમાં અલગ અલગ મુદ્દાઓના પગલે આ રીડેવલપમેન્ટનો જે વિલંબ છે તે અત્યારે અહીંયા આગળ શરૂ થયો છે। અને મળતી માહિતી અનુસાર બિલ્ડરો તરફથી જે પણ પ્રોપર્ટી લેવામાં આવતી હોય તેના ભાડા જે સ્થાનિકોને આપવાનો નિયમ છે તેમાં વિવાદ સામે આવ્યો છે। તો અલગ અલગ જગ્યા ઉપર નવા ઘર જે મળનાર છે તેમાં જગ્યા ઓછી મળવાની હોવાના કારણે અનેક સભ્યો છે તેમના તરફથી આ જે દરખાસ્ત છે તેને મંજૂરી ન મળતી હોવાની પણ સ્થિતિ સામે આવી છે। આ હાઉસિંગના મકાનો જ્યાં આગળ રેસિડેન્શિયલ કમ કમર્શિયલ અનેક એકમો છે અને તેવા સંજોગોમાં અત્યારે આ સોસાયટીઓ છે તેના રીડેવલપમેન્ટના કામ છે તે અત્યારે વિલંબમાં પડ્યા છે। મળતી માહિતી અનુસાર અમુક સોસાયટી છે ત્યાં આગળ 75-25નો રેશિયો છે તે અમલમાં આવી ચૂકેલો છે, પરંતુ તેની વચ્ચે બિલ્ડરો તરફથી જે ભાડાની ચૂકવણી છે તે નિયમિત ધોરણે ન થતી હોવાથી અને તેની સાથે જે નવા બાંધકામ થનાર છે તેમાં વધુ જગ્યા ન ફાળવવા માટેનો જે પ્લાન છે તે સભ્યોને આપવામાં આવતો હોવાના કારણે જે સભ્યો છે તેના તરફથી આનાકાની ઊભી થઈ છે, જેના કારણે અત્યારે હાઉસિંગ બોર્ડ તરફથી આ જે પ્રોજેક્ટ છે તેને તબક્કાવાર સોર્ટ આઉટ કરવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવેલા છે અને હાઉસિંગ બોર્ડ અંતર્ગત આવતી સોસાયટીઓ છે તેમાં રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત નવા મકાન, નવા આવાસ ઊભા થાય તેના માટેની કવાયત શરૂ કરાઈ છે। કેમેરામેન ટાર પાવસા સાથે ઉષાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।